મારું નામ અશોકભાઈ રેજીભાઈ ઠાકોર। હું કુંજરાવ તાલુકા પંચાયત સીટ ઉપરથી આ બીજી વખત જીત્યો। પહેલાં તો ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા સંગઠનની અંદર અમારા અધ્યક્ષ સંજયભાઈ પટેલ તેમજ મહામંત્રી તેમજ તાલુકાના પ્રમુખ શ્રી મહિપતસિંહ, મહામંત્રી શ્રી પરેશભાઈ તેમજ સમગ્ર સંગઠન હું આજે ખરા દિલથી નતમસ્તક એમનો વંદન અને અભિનંદન આપું છું કે વર્ષો સુધી અમારા સમાજ જે રાહ જોઈ રહ્યો હતો કે અમારો કોઈ સમાજનો વ્યક્તિ ઠાકોર ભારતીય જનતા પાર્ટીની અંદર વર્ષોથી મહેનત કરે અને આજે ખરેખર પદ આપી અને એમનું ઋણ ચૂકાવ્યું છે। એટલે હું ગુજરાત અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ મહામંત્રી, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન, તમામ ધારાસભ્યશ્રી, માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર। મારું નામ કુશાંગી મહેશભાઈ પટેલ, તાલુકા પંચાયત વાસદ 1માંથી મેં વિજય પ્રાપ્ત કર્યો છે અને હું આજ દિને આણંદ જિલ્લા સંગઠનના પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદ જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી અને અમારા સાંસદ જે મિતેશભાઈ પટેલ છે અને જે અમારા આણંદ તાલુકાના પ્રમુખ મહિપતસિંહ અને મહામંત્રી પરેશભાઈ એ બધા અને ધારાસભ્ય અને કાર્યકર્તાઓ એ સંગઠનના તમામ લોકોનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેઓ મારા પર વિશ્વાસ મૂકી અને મને આ જિમ્મેદારી સોંપી છે। આજરોજ આણંદ તાલુકા પંચાયતમાંના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી આયોજિત થયેલ હતી। પ્રમુખ તથા ઉપપ્રમુખ માટે બંને પદ માટે એક જ ઉમેદવારી ફોર્મ પ્રાપ્ત થયેલ હતા તથા તે ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય ઠરેથી આજે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ રીતે વિજેતા જાહેર કરવામાં આવેલ છે। પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ રેજીભાઈ ઠાકોરને વિજેતા ઘોષિત કરવામાં આવેલ છે તથા ઉપપ્રમુખ તરીકે સુશ્રી કુશાંગીબેન મહેશભાઈ પટેલને વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવેલ છે। કેટલા સભ્યો હાજર હતા અને કેટલા ગેરહાજર હતા? કુલ 30 સભ્યોમાંથી 24 સભ્યો હાજર હતા।